આ બાજુ હા પ્લીઝ. જો તક બીજા રસ્તે જતી રહી. સર, દરેક જગ્યાએ હંમેશા એવું કહેવામાં આવે છે કે હંમેશા ઊંચું ધ્યેય રાખવો જોઈએ. જી. તો માણસની ક્ષમતા અને ધ્યેય વિશે શું કહેવા માંગો છો તમે? આપણી ક્ષમતા માટે મારી મા એવું કહેતી હતી કે ધાન ધરપત એટલે અનાજ ધરીને ખવાય. ધ્યેય આપણે જે રાખવો હોય તે રાખો, પણ ઘી સંપત. ઘી શરીરમાં પચાવવાની શક્તિ હોય તેટલું જ ખવાય. એટલે ધ્યેય આપણે જો 1 કિલોમીટર દોડી શકતા હોઈએ તો 1.5 કિલોમીટરનો રાખીએ ત્યાં સુધી વ્યાજબી છે, પણ પછી આગળ તકલીફ પડે. નમસ્કાર સર, એ વાત તો સમજવા લાયક છે કે એક સ્માર્ટ સિટીના ખર્ચામાં 100, 200 કે 500 સ્માર્ટ વિલેજ બનાવી શકાય અને માઇગ્રેશન અટકાવી શકાય. આપણા શહેરો વધુને વધુ ગીચ અને ગામડા ખાલી થતા જાય છે. તો શું સરકાર સ્માર્ટ વિલેજ બનાવવા પર કંઈ કરી રહી છે અથવા કરવા જઈ રહી છે? ફરી એક વાત કહું તમને, જ્યાં જ્યાં વિલેજીસ સ્માર્ટ બન્યા છે એવું નથી કે નથી બન્યા. તમને તક મળે તો થામણા કરીને એક ગામ છે આણંદ પાસે, થામણા કરીને એક ગામ છે, ત્યાં જજો. ક્યારેક રાજસમઢિયાળા જજો. એવું નથી કે આ સ્માર્ટ વિલેજ આપણે હું પહેલાં પેલું પેન્ટને ઉપર જર્સી પહેરતો હતો, કારણ કે ટીવીમાં વારે ઘડીએ કપડાં નહીં બદલવા પડે ને આપણે સજ્જન જેવા લાગીએ, ચાલી જતું હતું. પછી આવા બધામાં જવાનું થાય ત્યારે શર્ટ પહેરવાનું શરૂ કર્યું. તો આ શર્ટ પહેરવાથી જો હું સ્માર્ટ થઈ ગયો હોઉં તો બરાબર છે, પણ મૂળભૂત રીતે આપણે જ આપણા ગામોને સંવારવાના છે. જે ગામના સરપંચો સારા છે તે ગામડામાં મેં અનેક જગ્યાએ સારી પ્રગતિ થયેલી જોઈ છે. મૂળ વાત એ છે કે ગામડાનું સંચાલન કોણ કરે છે. આજે ગામડાઓમાં મર્યાદા તૂટી છે. પહેલાં ગામડામાં 2-4 વૃદ્ધો એવા હતા, અને તમને તક મળે તો સોક્રેટિસ કરીને ચોપડી છે મનુભાઈ પંચોલીની, વાંચજો. એમાં એક ડાયલોગ છે સોક્રેટિસ અને એના શિષ્યો વચ્ચેનો. એરોપેગસના વૃદ્ધો પાસેથી ન્યાય તોડવાનું લઈને પાર્લામેન્ટના સભ્યોને સોંપવામાં આવે છે વારાફરતી. ત્યારે પૂછે છે કે આ બરાબર છે? આ એરોપેગસના બુઢિયા વધારે બુદ્ધિશાળી હતા, આવો શબ્દ વાપરે છે. ત્યારે સોક્રેટિસ એને સામે પ્રશ્ન પૂછે છે કે તું સેમોસ ગયો છે કોઈ વખત? સેમોસ એ આઇલેન્ડનું નામ છે ગ્રીસના. કે હા, અનેક વખત. સેમોસ કઈ રીતે જવાય? તો કે વાણમાં. વાણમાં કોણ હોય? તો કે મુસાફરો હોય. બીજું કોણ હોય? તો કે નાવિકો હોય, એમના મદદગારો હોય. બીજું કોણ હોય? તો કે એમનો કપ્તાન હોય. તો કે વાણનું સુકાન કોણ સંભાળે? તો કે કપ્તાન સંભાળે. તો કે કપ્તાનના બદલે બધા મુસાફરોને વારા પરથી વાણનું સુકાન સોંપીએ તો શું થાય? કે ના સોંપાય. કેમ ના સોંપાય? તો કે કપ્તાનને દરિયાના જે પ્રવાહો, હવા, આ બધાનો અનુભવ છે. તો પછી આપ મુસાફરોને વારા પરથી સોંપીએ તો શું થાય? તો કે વાણ ખરાબે ચડી જાય, બધા ડૂબી જાય. અને પછી સોક્રેટિસ કહે છે, ક્રિશ્ચિયસ, તારા પ્રશ્નનો આ જવાબ છે. કોઈ પણ કાર્ય સંભાળવા માટે ગુણવત્તા જોઈએ, નહીં રંગ, રૂપ કે કોમ. આ જે દાડે આપણે સમજીશું એ દાડે આ તમારો પ્રશ્ન આપોઆપ દૂર થઈ જશે. યસ, ગુલાબી શર્ટ. હા, લો માઇક લો. सर, माय क्वेश्चन इज, आपने थोड़ी देर पहले भी ऐसा कहा कि हम दुनिया के सबसे यंगेस्ट कंट्री है, हम ऐसा, हमारे पास सबसे ज़्यादा यूथ है जी. तो फिर भी हम ऐसा क्या चीज़ है जो हम मतलब हम अचीव नहीं कर पा रहे? अभी रिसेंटली ओलंपिक्स हुए, इतना कुछ हमने खास परफॉर्मेंस किया, हमारी यूथ कहाँ पीछे रहती है? हम इतनी अच्छी टेक्नोलॉजीज, अभी मेट्रो ट्रेन लाने की बात करें तो हम जापान से डील करते हैं. तो ऐसा क्या चीज़ है, ऐसा क्या? देखिए, आपकी जो वेदना है वो मैं समझ सकता हूँ, मगर आप कभी एक फुर्सत में नज़र डाल लेना, हमारे साथ जो पड़ोसी देश स्वतंत्र हुए उनकी क्या स्थिति है. वो पहली बात तो ये है कि लोकशाही का रक्षण नहीं कर सके. आप पाकिस्तान देखिए, म्यांमार देखिए, LTT का सिविल वॉर चल रहा था, सिलोन को देखिए. तो हम कम से कम इतने साल तक डेमोक्रेसी रहे. दूसरी बात, आप ओलंपिक की बात करते हो, मैं सहमत हूँ आपके साथ. आप ये क्यों नहीं कहते कि हम
विश्व के 6 राष्ट्रों में से एक राष्ट्र है जो सुपर कंप्यूटर बना सकता है। हम विश्व के 10 राष्ट्रों में से एक राष्ट्र है जिसके पास स्पेस में जाने की क्षमता है, सिर्फ 10 ही देशों के पास है। हम विश्व का सबसे ज्यादा दूध उत्पादन करते हैं। हम विश्व में दूसरे नंबर के फल और सब्जी के उत्पादक हैं। हम PL 480 के गेहूं भीख मांग के लाके खाते थे। 50 मिलियन टन अनाज की पैदाइश होती थी। आज हमारी पैदाइश 270 मिलियन टन है। हमने स्मॉल पॉक्स और ट्यूबरकुलोसिस को इरेडिकेट किया है। हमारी औसत आयु जो हम इंडिपेंडेंट हुए तो 45 साल की थी, आज 70 साल से ज़्यादा है। ये जो राष्ट्र इतनी बड़ी जनसंख्या रखता है, मैं ये नहीं कहता कॉम्प्लेसेंट रहो या ओलंपिक में हमें नहीं मेडल लाना चाहिए, वो भी करना चाहिए, मगर जब जब कोई निराशा की बात आपके मन में आए, एक दूसरी बात ये भी है कि इस देश ने उतना भी तो बुरा नहीं किया जो इतनी बड़ी लोकशाही होने के बावजूद भी इसने काबिलियत और तरक्की हासिल की है। यस मैडम, चिंतन बोली। आज युवराज ने वैसे रिकॉर्ड तोड़ दिया, उसका 138 रन का था, वो 150 कर गए। ये आपको शायद खुश करेगा। હા ના સાહેબ, હું પોતે હેન્ડીકેપ એટલે ડિસેબલ છું થોડોક ને મારે લોકોને એમ્પાવર કરવા છે। સાહેબ મારો પ્રશ્ન એ છે કે આઈ એમ વેરી હેપી ફ્રોમ ધ ડિમોનેટાઇઝેશન ડ્રાઈવ। ડિમોનેટાઇઝેશન ડ્રાઈવના હિસાબે આઈ એમ વેરી હેપી બિકોઝ એના હિસાબે આપણી GDP તો વધશે જ, પ્લસ એના જે દુરુગામી પરિણામો છે એ બહુ સારા છે। બની શકે આપણા માટે નથી સારું, એટલે એમ લોકો એમ કહે છે કે આપણા માટે નથી સારું, આપણે ઓછા પૈસાદાર થઈ ગયા, પણ એવું નથી, આના પૈસામાં વધે છે। જો આપને અને આપના જેવા મિત્રોને બહુ તટસ્થતાપૂર્વક યુટ્યુબ પર આજે સમય કાઢીને જવા વિનંતી કરીશ। ડિમોનેટાઇઝેશન અને એની અસરો મારે કોઈ જ કોમેન્ટ નથી કરવી। આપ કહો છો એની સાથે તો 1% પણ હું સંમત નથી, પણ એની અસરો વિશે આખા એના ચર્ચાઓ અને એની શું અસરો થાય તે એના પર તમને મળી રહેશે। Being a member of the political party, I will desist from making any comment on this forum. પણ મારો પણ એક યુટ્યુબ પર વિડીયો છે 52 મિનિટનો, સમય મળે તો જોઈ લેજો। તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી રહેશે। બીજું દોસ્તો, એક વસ્તુ સમજીને ચાલો, આ દેશમાં GDPનું કલેવર બદલાયું છે। હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે GDP ઉદ્યોગ અને ખેતી પૂરો પાડતા હતા। આજે 20% GDP ખેતીમાંથી આવે છે, જ્યાં સંપૂર્ણપણે વ્યવહારો કેશમાં થાય છે। 60% GDP સર્વિસ સેક્ટરમાંથી આવે છે, જ્યાં 40% વ્યવહારો કેશમાં થાય છે, અને 5% વ્યવહારો ઔદ્યોગિક નાના એકમોને એના વ્યવહારો કેશમાં થાય છે। કુલ મળીને આ દેશના 2/3 GDPના વ્યવહારો કેશમાં થાય છે। કેશ ઇઝ નોટ બ્લેક મની, માય ડિયર ફ્રેન્ડ. કેશ ઇઝ પાર્ટ ઓફ યોર સિસ્ટમ. And if time permits you, please give a search to find out what is the size of the parallel economy of United States and what is the size of the parallel economy of China. They are far more larger than you. Per capita parallel economy of United States is almost 30 times more than India. So that is what precisely I am telling you. Don't stop questioning. તમે પહેલા અભ્યાસ કરો, જાણો, તમારા મનમાં જે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નને લગતી બાબતો સમજો। આજે અરુણ કુમાર ઇઝ વન ઓફ ધી વર્લ્ડ રિનાઉન્ડ એક્સપર્ટ, એની ચોપડી છે બ્લેક ઇકોનોમી ઉપર, જરા વાંચી જજો। સો માય રિક્વેસ્ટ ઇઝ ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ઓલ ધીસ પ્રોપેગેન્ડા. સ્ટડી યોર સેલ્ફ. મે બી વોટ એવર વી આર ડુઈંગ ઇઝ રાઇટ, મે બી વોટ એવર વી આર ડુઈંગ મે નોટ બી રાઇટ,
or maybe whatever we are doing may be right or may be wrong. ખામિયાજો તમારા લોકોએ ભોગવવાનો છે. યસ. મારો સવાલ એવો છે કે આપણે અલ્ટિમેટલી ડિગ્રી લઈને તો પ્રેક્ટિકલ લાઈફમાં જ આગળ વધવાનું છે, તો કોઈક જગ્યા પર એજ્યુકેશન સિસ્ટમની અંદર ધેર ઇઝ નો સ્કોપ કે આપણને કોઈ જગ્યા પરથી પ્રેક્ટિકલ નોલેજ મળે, તો એના માટે કઈ રીતના? જો પહેલી વાત તો એ છે બેન કે અત્યારે જે કંઈ થઈ રહ્યું છે તમારું એક્સપોઝર, વિચ આઈ ટોલ્ડ યુ કે અમારા જમાનામાં નહોતું. સો ધેર ઇઝ નો ડાઉટ પ્રયત્ન એ દિશામાં થાય છે. કેટલીક કોલેજો ઇન્ટર્નશીપ અને ઓન ધ જોબ ટ્રેનિંગનું પણ વ્યવસ્થા નિભાવે છે. બાકી આજની તારીખમાં વી આર ઇન ધ એરા ઓફ નોલેજ, અને એકલવ્યને તો જંગલમાં એકલા બેસવું પડતું હતું. આજે તમે એકલવ્ય બની જાઓ અને ગૂગલ કે બીજી તમે સર્ચ એન્જિન લઈને બેસી જાઓ તો તમને દુનિયાનું જે કોઈ નોલેજ જોઈએ તે ઉપલબ્ધ છે. સમજ નહીં પડે તો બીજા દિવસે ક્લાસમાં તમારા પ્રોફેસરને પૂછી લો, તમારા સહાધ્યાયીને પૂછી લો, અને તમારા ત્યાં તો સારા પ્રોફેસરો પણ છે. અમારે તો એક પ્રોફેસર તો એવા હતા કે અમે પૂછીએ પ્રશ્ન તો એવું કે યસ વ્યાસ વેરી ગુડ ક્વેશ્ચન. ધીસ ઇઝ માય ડિફિકલ્ટી ઓલ્સો. હજુ આગળનું સાંભળવા જેવું છે. વોટ યુ ડુ યુ થિંક ઓવર, આઈ વિલ થિંક ઓવર, અને વી વિલ ડિસ્કસ ઇટ સમટાઈમ્સ. એ સમટાઈમ્સ કોઈ દાડો આવે જ નહીં. એટલે યુ આર એ લકી જનરેશન. You have so many ways. Virtually in your world has come into your drawing room. હવે ઘેર ગંગા આવે અને પછી આપણે કહીએ કે સરકાર GR બહાર પાડે તો જો એમાંથી આચમન કરું તો આપણે કહી દેવાનું બેન. યસ સર, મને નથી ખબર પડતી કે મારે આ સવાલ કરવો જોઈએ કે નહીં. ના, કરવો જોઈએ ને. તમે કહ્યું કે તમે એક પાર્ટી સાથે જોડાયેલા છો એટલે આન્સર નહીં આપી શકો. હા, પણ તમે હમણાં જ એક નાની વાર્તા કરી કે શિપના કેપ્ટનને જ ખબર હોય કે પ્રાણીનો પ્રવાહ કઈ બાજુ છે, હા, એટલે એને જ ખબર હોય કે શિપને કેવી રીતે ચલાવાય. હા, બાકી બીજા બધા કેપ્ટન નહીં બનવું જોઈએ. હા. પરંતુ ગઈકાલના છાપામાં આપણા RBI ગવર્નરે એવું કીધું કે મને તો સરકારે કીધું કે નોટ બંધ કરી દો, અને મને ખબર નથી કે કેટલા આપણે રૂપિયા. સોક્રેટિસને જ આગળ ચલાવીએ. એવું કરીએ. હા. જો તો સર, પણ આ આવા કેપ્ટન કેપ્ટન કોણ? જો આ કેપ્ટને જ પરિણામ શું આવ્યું? પણ એરોપગસના વૃદ્ધોને ન્યાય પ્રથામાંથી દૂર કર્યા અને પાર્લામેન્ટના સભ્યોને ન્યાય આપવા માટે વારાફરતી બેસાડ્યા, એમને પેલા ભથ્થા મળે તે માટે. પરિણામ શું આવ્યું? પરિણામ સાહેબ સોક્રેટિસે ઝેર પીવું પડે એવી સજા કરવામાં આવી. તમે કેની રાહ જુઓ છો? તમારામાં કોઈક સોક્રેટિસને ઝેર પીવડાવશે. એટલે ટૂંકમાં સર એ ઇતિહાસ પાછો દોરાઈ રહ્યો છે. એ તો સરળ વાત છે. એ સ્પેન્સરે જ કહ્યું છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટ સેલ્ફ. સર, આટલું જ જાણવું હતું. પણ પછીનું વાક્ય અગત્યનું છે. ફર્સ્ટ ટાઈમ એઝ એ કોમેડી, રાઈટ સર. બટ સેકન્ડ ટાઈમ એઝ અ ડિઝાસ્ટર. યા, કરેક્ટ. સો थैंक यू वेरी मच सर. Thank आई you. गॉट माय आंसर. थैंक यू. थैंक यू. गुड इवनिंग सर. यस सर, मैं KP इवनिंग कॉलेज में से हूँ. जी. मेरा सवाल ये है सर, मैंने पिछले साल ही 12th पास किया था. जी. तो मैंने मतलब मेहनत की थी, तो मेरे लेकिन कम परसेंटेज 63%. और मेरा जी. एक दोस्त है, जी. मतलब सारा दिन घूमता फिरता था, उसके आए 45%. जी. और उसका मुझे चाहिए था एडमिशन DRB कॉलेज, और उसके 45% पे DRB पे एडमिशन हो गया और मैं लटक गया. देखिए, पहले तो हमें ये फीलिंग्स में से बाहर आना होगा. आप वो ज़माने में जा रहे हैं जहाँ द एम्प्लॉयबिलिटी इंडेक्स हैज़ ऑलरेडी कम डाउन टू 0. You will have GDP growth, it will be jobless. Whether reservation or no reservation, when there are no jobs, what are you going to get it? On the other way around, think yourself in a position like Israel, which is surrounded by enemies and emerged as the most powerful countries in the world. जब आपके सामने, when you have a threat to the life kind of a condition, the best in you comes out. And I'm sure, young man, the best in you will come out. It Thank won't you, sir. Thank require you. reservation. નમસ્તે સર. हाँ बोलो. સર, હું TNTV શાળામાં શિક્ષિકાની ફરજ બજાવું છું. મારો સવાલ એ છે કે શિક્ષકો પર
ઘણી બધી અપેક્ષાઓ સેવાય છે. બરાબર, અને સાચા છો આપ. તો મારે તમારા શિક્ષક, વિદ્યાર્થી અને શિક્ષણ પ્રથા વિશેના વિચારો જાણવા છે. જો ગામડાની સાવ નાનામાં નાની ગુજરાતી માધ્યમમાં ભણાવતી શાળામાં ભણીને હું આઈઆઈટી સુધી પહોંચ્યો છું. એટલે ઇફ યુ વોન્ટ માય કોમેન્ટ્સ ઓન ધ સિસ્ટમ, ધીસ એક્ઝામ્પલ શુડ બી સફિશિયન્ટ. આવતીકાલે જ એફબી પર જો તમે મને ફોલો કરતા હો તો મારો જે આર્ટિકલ આવવાનો છે એમાં મેં લખ્યું છે કે હું જ્યારે યુનિવર્સિટીમાં દાખલ થયો અને હોસ્ટેલમાં રહેવા જવાનું પહેલી વખત બન્યું ત્યારે મારી ઊંચાઈ આટલી જ હતી, વજન 45 કિલો હતું. મને બ્રિલ ક્રીમ ખાવા માટે વપરાય કે માથામાં નાખવા ખબર નહોતી. શેમ્પૂ આ ગ્રહની વસ્તુ છે કે બીજા ગ્રહમાંથી આવે છે ખબર નહોતી. લહેંગા ઉપર કેનવાસના શૂઝ ના પહેરાય, એને પીટી શૂઝ કહેવાય, ખબર નહોતી. મોરપીચ કલરનું બુશર્ટ જે અમારા ગામડામાં ફેશન તરીકે ચાલતું હતું, એવા 2 સીવડાવીને હું લઈ ગયેલો. મેં જેવું પેલી પતરાની બેગમાંથી બહાર કાઢ્યું એટલે મારા પાર્ટનરે મને પૂછ્યું કે આ શું છે. મેં કહું કોલેજ પહેરી જવા માટે લાવ્યો છું. મને ક્યાં મૂકી રાખ, બીજા સોબર કલરના શર્ટ હોય તો પહેરી જજે. પણ એક મહત્વનો તફાવત બેન આવ્યો છે જે આપ કહો હતા એ સમયમાં, મારા સમયમાં અને અત્યારના સમયમાં. શિક્ષકનું સ્વત્વ, શિક્ષકનું માન વખતો વખતની સરકારોએ એ ગુમાવ્યું છે. જ્યારે શિક્ષકની ખુરશીમાં આવીને સરપંચ બેસે અને સરપંચનો છોકરો ગમે તે તોફાન કરે તો શિક્ષક જો એને વઢે તો શિક્ષકની બદલી થઈ જાય, તે શિક્ષણ પ્રથા ચાલે નહીં. શિક્ષક પાસેથી શિક્ષણ સિવાયના, પહેલાં શિક્ષકો શિક્ષણ સિવાયના કામ છોકરાઓ પાસેથી લેતા હતા. અમારા ત્યાં બહેનો નોકરી આવે તો તુવરની સિંગો લેતી આવે, ક્લાસમાં છોકરાઓ ફોલી આપે. હવે આ દાખલો સરકારને આવડી ગયો છે એટલે વસ્તી ગણતરીથી માંડીને મતગણતરી સુધીના બધા કામોમાં શિક્ષણને વાપરે. ધી ઓબ્વિયસ કેઝ્યુઅલ્ટી ઇઝ ધી એજ્યુકેશન. પણ એ થયું કેમ? એ થયું એટલા માટે કે વી હેવ કોમ્પ્રોમાઇઝ દેટ ટીચર. એ શિક્ષકને જ્યારે માસ્તર કહીને બોલાવતા થયા આપણે, અને સરપંચ એ શાળાની સંચાલન સમિતિનો ચેરમેન થઈને ખુરશીમાં બેસતો થયો, તે દિવસે શિક્ષક વિદાય થયો અને નોકરિયાત પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા. એટલે શિક્ષણનું મહત્ત્વ જો પુનઃ પ્રસ્થાપિત કરવું હોય તો શિક્ષકનું ગુરુ તરીકેનું મહત્ત્વ પુનઃ પ્રસ્થાપિત કરવું જ પડે, ત્યાં સુધી ન થાય. ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન. સાહેબને સીધું અહીંયાથી અમદાવાદ જવાનું છે એટલે આપ બધા પોતાની બેઠક જાળવી રાખજો. આ લાસ્ટ ક્વેશ્ચન છે, ત્યારબાદ આભાર વિધિ કરીને આપણે છૂટા પડીશું. सर आई एम फ्रॉम BRCM कॉलेज एंड माई सेल्फ ज्योति शुक्ला जी. मेरा क्वेश्चन ये है कि जस्ट सपोज हमारे पास 2 टाइप्स के वर्क हैं, एक रिस्पॉन्सिबिलिटी और एक सेटिस्फेक्शन. वी फील दैट बोथ ऑफ इम्पॉर्टेंट. सो इन बोथ ऑफ बेटर कौन सा है? देखिए, अभी अभी मेरा FB पे लास्ट 5-6 एपिसोड आप पढ़ ले, जवाब मिल जाएगा आपको. मैं पहले जो जॉब में था वो टीचिंग का प्रोफेशन था. मेरे डीन ने एक दिन कुछ चर्चा हुई, उसमें बोल दिया कि इतने क्वालिफाइड हो तो बाहर जाके क्यों नहीं नौकरी ढूंढ लेते हो. आई केम आउट ऑफ हिज चैम्बर एंड रिजाइन. माई एल्डर सन वॉज 11 days, आई हैड नो जॉब ऑन हैंड. मगर दिल में एक कॉन्फिडेंस था कि कमाटी बाग के दरवाजे पे खड़ा रह के चना चोर गरम बेचूंगा, कॉलेज के लड़कियों को अंग्रेजी में किस्से सुनाऊंगा, अखबार वाले मेरे बारे में लिखेंगे और शिक्षक को जितना मिलता है, लेक्चरर को जितना मिलता है, उतना तो मैं कमा ही लूँगा. Nobody can force you on this earth to do something against your wishes. Whatever you feel that you can excel in can only give you the result. हमारे एक मुख्यमंत्री जी ने भी ऐसे ही बोल दिया था हमें कि आप
रेजिग्नेशन दे दो, और कुछ भी बोले बिना, कोई भी कड़वाहट के बिना हमने दे दिया था उनको रेजिग्नेशन। उन्होंने हमें अपॉइंट किया था, उन्होंने रेजिग्नेशन मांगा, हमने दे दिया। और क्या लूट गया हमारा। हिम्मत से काम लो, अपने हाथ पर साबुत है। यहाँ अगर ग्रे मैटर है, दुनिया की कोई ताकत आपको रोक नहीं सकती। ऑल माय बेस्ट विशेस। सब मेरा अगला क्वेश्चन ये है जी, कि हमारे एजुकेशन सिस्टम में जैसे रिजर्वेशंस होती है, SC ST बेसिस की रिजर्वेशन होती है, हाँ जी, उसकी वजह से हमारे देश को बहुत सारा नुकसान हो रहा है। मैं आपको एक एग्जांपल देना चाहता हूँ। लास्ट ईयर की UPSC की एग्जाम की जो रिजल्ट आई थी, उसमें से जो लड़की टॉप किया था वो SC कोटा की थी। SC कोटा की जो कट ऑफ मार्क्स था वो कम था, इस वजह से वो टॉप कर गई, और OBC कोटा के जो बच्चे थे मतलब तो उनको पीछे रहना दिया। तो क्या आपको नहीं लगता है रिजर्वेशन हमारे देश से हटा देना चाहिए अभी? देखिए, ये मुद्दा ऐसा है जिस पे दोनों तरफ के पक्ष है, उस पे डिबेट होनी चाहिए। ये मुद्दा ऐसा नहीं होना चाहिए जिससे देश बिखर जाए। और फिर से मैं आपको कहता हूँ कि अगर मेरे में दम है, जो बोलते हैं ना बंदे में दम है, तो आपको आइसक्रीम बेचने से, अगर करसन भाई को प्रमोशन मिल गया होता लैब असिस्टेंट का, उसको अपेक्षा क्या थी? लैब असिस्टेंट बनना था, नहीं बनाया, निकल गए नौकरी से। आज निर्मा यूनिवर्सिटी की स्थापना की है इन्होंने। देखिए, कई समय पे हम चाहे वो नहीं होना भी ईश्वर का एक सिग्नल होता है कि आप कोई बड़ा काम करने जा रहे हैं। कोई किसी का तकदीर नहीं लिखता। मैंने हमारे एक बहुत बड़े सीनियर को बोला था कि सर, आपका आवाज़ जरा कम रखिए, यू मे बी राइटिंग माई CR, यू आर नॉट राइटिंग माई डेस्टिनी। And young man, you will be surprised. You will be surprised to know that destiny had so planned that that gentleman had to report to me as my subordinate when I became the minister. होता है, वो भी एक पल थी, ये भी एक पल है, इसको भी सर पे ना चढ़ा दो। Take it as it comes. થેન્ક યુ વેરી મચ। અને વૈશાલીબેન મુંગનપુરાજીને વિનંતી કરું છું કે આપ આભાર વિધિ પ્રસ્તુત કરો। જોરદાર તાલિयां दें डॉक्टर जयनारायण व्यास जी के लिए। राउंड ऑफ एप्लॉज फॉर मिस्टर व्यास। सर, थैंक यू वेरी मच, सो नाइस ऑफ यू। वैशालीबेन प्लीज। थैंक यू वेरी मच।